ચંદન રાઠોડા આપનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજના વિડીયોની અંદર આપણે એ માહિતી મેળવીશું કે હાઉ ટુ પ્રોજેક્ટ યોર મોબાઈલ સ્ક્રીન ઓન પીસી, એટલે કે તમારા મોબાઈલ સ્ક્રીન જે હોય તેને તમારા કોમ્પ્યુટર અથવા તો લેપટોપની સ્ક્રીન ઉપર કેવી રીતે દર્શાવવી અથવા તો કેવી રીતે પ્રોજેક્ટ કરવી। તો મિત્રો, ઘણી વખત આપણે આપણા જે મોબાઈલના વર્ક હોય તેને આપણે આપણા પીસી ઉપર દર્શાવવા માગતા હોઈએ અથવા તો મોટા સમૂહમાં આપણે પ્રોજેક્ટ દ્વારા આપણા જે મોબાઈલની સ્ક્રીન હોય તેને આપણે મોટા પડદા ઉપર અથવા તો પીસી ઉપર દર્શાવવા માગતા હોઈએ। આવું આપણને ઘણીવાર જરૂરિયાત ઊભી થતી હોય છે। આ માટે ઘણી બધી રીતો અપનાવવામાં આવતી હોય છે, પરંતુ અહીં હું તમને જે રીતની વાત કરી રહ્યો છું તે પ્રમાણમાં સૌથી સરળ રીત છે। જોઈએ કેવી રીતે શું કરવાનું તે। તો મિત્રો, સૌપ્રથમ આપણે વાત કરીશું કે આ સ્ક્રીન મોબાઈલ સ્ક્રીનને આપણે પીસી પર દર્શાવવી હોય તો તેના માટે મોબાઈલની અંદર આપણે થોડું સેટિંગ કરવું પડશે। તેના માટે સૌપ્રથમ એપની અંદર જઈશું, એમાં સેટિંગમાં જઈશું। હવે સૌથી નીચે ડેવલપર ઓપ્શન અહીં દર્શાવી રહ્યું છે, પણ મિત્રો જો તમારા મોબાઈલની અંદર આ ડેવલપર ઓપ્શન ના હોય તો તમારે અબાઉટ ડિવાઇસની અંદર જવાનું। હવે અબાઉટ ડિવાઇસની અંદર તમે જશો એટલે અહીં મોડલ નંબર, સોફ્ટવેર ઇન્ફોર્મેશન અહીં આપેલી હશે। હવે આની અંદર તમારે બિલ્ડ નંબર જે દેખાઈ રહ્યો છે તેની ઉપર 7 વાર ક્લિક કરવાનું છે। આ 1 વાર, 2 વાર, 3 વાર, 4 વાર, 5 વાર, 6 વાર અને 7 વાર। આવી રીતે તમે કરશો એટલે હવે બેક આવશો એટલે અહીં ડેવલપર ઓપ્શન તમને જોવા મળશે। હવે ડેવલપર ઓપ્શન આવી ગયા પછી તેની ઉપર ક્લિક કરવાનું અને ખાસ નોંધ કરવાનું કે તે ઓન હોવો। હવે મિત્રો, આપ જોઈ રહ્યા છો તે મુજબ અહીં ડેવલપર ઓપ્શનમાં જે પ્રથમ રહ્યું તે ઓન હોવું જોઈએ। આ ઉપરાંત અહીં યુએસબી ડબલિંગ આ જે લખેલું રહ્યું, યુએસબી ડિબ્યુગિંગ આ જે રહ્યું તે પણ ઓન હોવું જોઈએ। હવે આટલું સેટિંગ તમારું થઈ જાય ત્યાર પછી આપણે આમાંથી બેક થઈશું। ઓકે, હવે આપણે શું કરીશું, હવે આ સ્ક્રીનને હું મિનિમાઇઝ કરી રહ્યો છું। હવે આપણે ક્રોમ ઓપન કરીશું અને તેમાં આપણે chrome.google.com અને એનો વેબ સ્ટોર ઓપન કરીશું, અથવા તો અહીંથી આપણે આ જે સેટિંગ આપેલું રહ્યું ક્રોમનું તેમાં આપણે સેટિંગમાં જઈશું। સેટિંગમાં જશો એટલે અહીં એક્સટેન્શન આપેલા હશે ત્યાં આપણે જઈશું અને અહીં આપણે એક એક્સટેન્શન એડ કરવાનું છે એટલે ગેટ મોર એક્સટેન્શન એની અંદર જઈશું અને અહીં આપણે વાઇસોર નામનું એક્સટેન્શન આપણે એડ કરવાનું છે। અહીં લિસ્ટની અંદર વાઇસોર આવશે તેને તમારે અહીં એડ ટુ ક્રોમ આપી દેવાનું। મિત્રો, અહીં મેં ઓલરેડી તે આપેલું છે એ એક્સટેન્શન અહીં આપ જોઈ રહ્યા છો તે મુજબ બતાવી રહ્યું છે। તમારે પ્રથમવાર જ્યારે તમે કરશો ત્યારે તમારે એને એડ ટુ ક્રોમ કરવું પડશે। હવે મિત્રો, આની પર આપણે ક્લિક કરીશું એટલે આ એનું મેઇન પેજ આવશે વાઇસોર એપનું। હવે અહીંથી આપણે લોન્ચ એપ કરીશું। હવે મિત્રો, આપ જોઈ રહ્યા છો તે મુજબ અહીં ડિવાઇસ ફાઉન્ડ કરી રહ્યું છે મારો મોબાઈલ સેમસંગ J700 એપ આ તેનું નામ છે। અહીં તેનું સેટિંગ ઇન્ટરનેશનલ કીબોર્ડ એ પણ કરી શકો તમે, શેર ઓલ ડિવાઇસ અને સ્ટાર્ટ ઓટોમેટિકલી એ પણ તમે કરી શકો। હવે જો તમારો મોબાઈલ આની સાથે કનેક્ટ ના થતો હોય તો તમારે અહીંથી વિન્ડો યુઝર્સ માટેના એડીબી ડ્રાઈવર ડાઉનલોડ કરી લેવાના અને તેને ઇન્સ્ટોલ કરી લેવાના। ત્યાર પછી આ પ્રક્રિયા કરવાની
અહીં આપણે ક્લિક કરીશું એટલે આપણો મોબાઈલ અહીં સામે આવી જશે અને ઇઝીલી આપણે કોઈ પણ માઉસના ક્લિક દ્વારા આપણે આપણો મોબાઈલ એનું પ્રોજેક્શન આવી રીતે આપણે કરી શકીશું. અહીં આપ જોઈ રહ્યા છો તે મુજબ તમામ મેનુઓ આપણે આ જે માઉસ રહ્યું તેના દ્વારા આપણે હેન્ડલ કરી શકીએ છીએ. તો મિત્રો આવી રીતે આપણે આપણા ફોનની સ્ક્રીન હોય, મોબાઈલની સ્ક્રીન હોય તેનું પ્રોજેક્શન આપ જોઈ રહ્યા છો તે મુજબ આને આપણે મોટો પણ કરી શકીએ. બીજું ખાસ એ નોંધવાનું છે કે અહીં આપણે સ્ક્રીનને આડી અને અવળી કરીશું તો પણ તે મુજબ તેની અંદર એ ફેરફાર થયેલો જોવા મળશે. કોઈ વિડીયો તમે પ્લે કરતા હોય ત્યારે એ સ્ક્રીન તમે આડી રાખશો તો એ આડી થઈ જશે, ઊભી રાખશો તો એ ઊભી થઈ જશે. તો આવી રીતે આપણે આપણા મોબાઈલનું પ્રોજેક્શન આપણા લેપટોપ કે પીસી ઉપર કરી શકીએ છીએ. મિત્રો, ટેકનોલોજી બાબતના આવા અન્ય વિડીયો જોવા માટે તેમજ સાયન્સ, ટેકનોલોજી અને સોશિયલ સાયન્સના કન્ટેન્ટ રિલેટેડ વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ વિજ્ઞાન વિશ્વને સબસ્ક્રાઈબ કરશો. સબસ્ક્રાઈબ કરવા માટે આ વિડીયોની નીચે જે લાલ બટન સબસ્ક્રાઈબનું આપેલું છે તેની ઉપર ક્લિક કરશો. આશા રાખું છું કે આ વિડીયો આપને પસંદ પડ્યો હશે. આભાર મિત્રો.